નમસ્કાર. ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ કોલ કરો વિશ કરોમાં હું તત્વજ્ઞ જૈન તમારું સ્વાગત કરું છું. આજના આ કાર્યક્રમમાં આપ અમને કોલ કરીને તમારા સ્વજન, મિત્રજન કે સ્નેહીજનને કોઈ પણ શુભેચ્છા પાઠવવી હોય તો અમારા માધ્યમથી તેમને તમે પાઠવી શકો છો. આજનો સુવિચાર આવી ગયો. જો જીવનના સંઘર્ષમાં જો કુલની અપેક્ષા હોય તો સાથે મળતા કાંટાની સ્વીકૃતિ જરૂરી છે. આ સુવિચાર આ કહેવા માંગે છે કે જીવનમાં જો આપણને સુખ મેળવવું હોય ને તો એના સાથે સુખના સાથે દુઃખ પણ આવે. ગુલાબના ફૂલ સાથે કાંટા પણ આવે જ છે. એટલે આપણને સુખ જોઈતો હોય તો આપણને દુઃખ તો ભોગવું જ પડે છે. એ ગુલાબનો ફૂલ આવે એના પહેલાં તો કાંટા આવી જાય છે. એટલે આ સુવિચાર આ કહેવા માંગે છે. આપણા કોલ મિત્ર પણ જોડાઈ ગયા છે. ચાલો એમના જોડે વાતો કરીએ છીએ. હેલો. પાટણથી પ્રકાશ પટની બોલું. હેલો, આપનું નામ જણાવશો? પાટણથી પ્રકાશ પટની બોલું છું. હા પ્રકાશભાઈ, કોલ કરો વિશ કરો કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. હું તત્વજ્ઞ જૈન બોલું છું. તમે આજે નવા છો એન્કર મિત્ર? હા, આજે બાળ દિવસ નિમિત્તે આ ગુજરાત ન્યૂઝે મને મોકો આપ્યો છે સંચાલકનો. આપનું નામ શું? મારું નામ તત્વજ્ઞ જૈન. તત્વજ્ઞ જૈન, બરાબર. ખરેખર તમે ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના આપું છું. ભગવાન તમારી તમામ મનોકામના પૂર્ણ કરે એવી પણ હું આશા વ્યક્ત કરું છું. હજુ વધુમાં વધુ તમે મીડિયા ક્ષેત્રે પ્રગતિ કરો. તમારી ઉંમર ઘણી નાની છે પણ છતાં આજે તમે મોકો આપ્યો છે તો ભગવાન તમારા ખુશીઓમાં ચાર ચાંદ લગાવી દે એવી પણ આશા હું વ્યક્ત કરું છું. અને આજનો શું વિચાર હું રજૂ કરી રહ્યો છું કે રમત જીતવા માટે બુદ્ધિનો ઉપયોગ કરો અને નફરત જીતવા માટે પ્રેમનો ઉપયોગ કરો. એટલે હંમેશા આ સુવિચારને તરતનો આપણે સમજીએ તો રમત આપણે જીતવી હોય કોઈ પણ ધંધા ક્ષેત્રે, કોઈ પણ કાર્ય ક્ષેત્રે કે કોઈ પણ પરીક્ષાની અંદર તો એની અંદર પણ આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા શીખવું જોઈએ. અને બીજું કે કોઈ સાથે આપણે નફરત વ્યક્તિ કરતું હોય એની સાથે જીતવું હોય તો આપણે પ્રેમનો ઉપયોગ કરવો જોઈએ. એટલે હંમેશા નફરત જીતવા માટે પ્રેમનો ઉપયોગ કરવો જોઈએ. એટલે આપણે કોઈ પણ વ્યક્તિનું દિલ જીતવું હોય હંમેશા એની સાથે પ્રેમથી વ્યવહાર કરો તો ખરેખર એ વ્યક્તિ તમારી પાસે આવશે અને આત્મગૌરવને પર સન્માન સાથે એનું સન્માન કરતા શીખો. તો હંમેશા જીવનની અંદર આ એક ધ્યેય રાખવો જોઈએ કે રમત જીતવા માટે બુદ્ધિનો ઉપયોગ થતો હોય છે એમ નફરત જીતવા માટે પ્રેમનો પણ ઉપયોગ થતો હોય છે. અને પ્રેમ એવી વસ્તુ છે કે આખી દુનિયાની એનાથી જીતી શકાય છે. સંતો, ઋષિમુનિઓ, મહાપુરુષોના જીવન ચરિત્રોની અંદર જે ભક્તોને જે પ્રેમ અને ભાવ આપ્યો છે એ પ્રેમ અને ભાવથી આખી દુનિયા એમને જીતી લીધી છે. એટલે આપણે પણ પ્રેમથી એનું નમસ્કાર કરવું જોઈએ, વ્યક્તિનું સન્માન કરવું જોઈએ. તો આ બાળ દિવસ નિમિત્તે તમે કોને શુભેચ્છા આપવા ઈચ્છો છો? બાળ દિવસ નિમિત્તે અમારી જે દીકરી છે પ્રિયા પટની એને પણ અમે શુભેચ્છા આપવા માંગીએ છીએ. એ પણ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી આશા વ્યક્ત કરું છું. અને સાથે સાથે બાળકોને પણ એક આજનો બાળ દિન છે એ નિમિત્તે પણ હું તમામ બાળકોને પણ શુભકામના આપું છું. ગુજરાત રાજ્યના કોઈ પણ ખૂણામાં વ્યક્તિ જે બાળક હોય એને પણ બાળ નિમિત્તે શુભકામના આપું છું. સાથે સાથે આજે બાળકોનું જો સિંચન કરવું હશે સાચા અર્થમાં તો તેને બાળશાળા કેન્દ્રમાં મૂકવા જોઈએ. અને જેથી કરીને બાળશાળા કેન્દ્રની અંદર જે બાળક જો મજબૂત થશે એની અંદર સારા સંસ્કારનું સિંચન થશે તો યુવા અવસ્થાની પણ અંદર એ પ્રભુનું કાર્ય કરશે. માટે આજના દિવસે પણ મારે એ જ નમ્ર વિનંતી છે કે પોતાના બાળકોને એક સારું સ્વાધ્યાયનું કાર્ય ચાલતું હોય ત્યાં એમને જવા માટે જો તમે પ્રેરિત કરો તો ખરેખર આજનો બાળ દિવસ પણ એમનો એક ઉજ્જવળ દિવસ થાય. ખરેખર આજના દિવસે તમામ દર્શક મિત્રોને પણ શુભકામના. વાહ 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 વાહ, શું વાત કહી તમે તો પ્રકાશભાઈ. મજા આવી ગઈ. પહેલો કોલ જ એટલો મસ્ત આવે તો કેટલા મસ્ત મસ્ત કોલ આવશે આજે તો સુભાષભાઈ, આજે જે તમે બાળ દિવસ નિમિત્તે આ બધું કીધું
તો તમે શું માનો છો, બાળકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? આ આપની જે વાત કરી કે બાળકો સાથે હંમેશા આપણે પ્રેમથી વ્યવહાર કરવો જોઈએ. બાળકોની જે હક હોય, જે એની ઈચ્છાઓ હોય, એ ઈચ્છાઓ તમે જો પૂરી કરશો તો બાળક તમારી પર પ્રેરાશે, તમારી પર પ્રેમ કરશે. બાળક એટલે ભગવાનનું સર્જન કહેવાય, પ્રભુનું સર્જન કહેવાય. એની અંદર કોઈ વાસનાનો કોઈ દોષ હોતો નથી, કોઈ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર કશું હોતું નથી. એની અંદર કોઈ વાદ વિવાદ પણ હોતું નથી. કેમ કે બાળકની અંદર ભગવાને જે સર્જન કર્યું છે ત્યારે એ બાળકની અંદર એ સારા વિચારોનું ફોલો થાય. એટલા માટે એની ઈચ્છાઓને તમે જો સાચા અર્થમાં પૂરી કરશો તો ખરેખર બાળ દિવસનું આજે આપણે મહિમા સમજીશું. અને જવાહરલાલ નહેરુ હતા, એ પણ એક આપણે જોઈએ કે બાળકો ઉપર એમને ખૂબ પ્રેમ કર્યો હતો, જેથી એમને પણ લોકો યાદ કરતા હોય છે. એટલે આજના દિવસે મારે તમામ લોકોની જ અપીલ છે કે બાળકો સાથે હંમેશા કોઈ પણ બાળક હોય એને પ્રેમથી જોતા શીખો. અને એની તમારા ઘરનું કોઈ પણ બાળક હોય તો એને ખાલી તમે પ્રેમ અને ભાવ આપો ને એની ઈચ્છાઓ પૂર્તિ કરશો ને તો 100% ભગવાન પણ તમારા ઉપર રહેમ કરશે, તમારા પર એની દ્રષ્ટિ નિભાવશે. ધન્યવાદ પ્રકાશભાઈ, તમે અમારા સાથે જોડાયા. તમે તમારા મંતવ્યો અમારી સાથે વ્યક્ત કર્યા એ બદલ તમને આભાર. તો દર્શક મિત્રો, પ્રકાશભાઈએ આપણને આટલી સરસ પ્રેરણા આપી કે બાળકો સાથે આપણને બહુ સરસ રીતે વ્યવહાર કરવો જોઈએ. હવે બીજા કોલ મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તો એમની જોડે વાતો કરીએ. હેલો. નમસ્તે, હું અમરેલી જિલ્લામાંથી ચિરાગ બી જોશી બોલું છું. હા ચિરાગભાઈ, કેમ છો? મજામાં? ખૂબ આનંદમાં છું. આજે પૂજ્ય ગુરુ ગોરખનાથજીનો પ્રાગટ્ય દિવસ છે એટલે વંદના કરું છું. સ્વામી પ્રભુપાદજીની પુણ્યતિથિ છે એટલે વંદન. નારાયણ હરિ આમટેજીની પુણ્યતિથિ છે અને સાથોસાથ ક્રાંતિકારી લવજી વસ્તાદ સાવળેજીની જયંતિ છે એટલે વંદના કરું છું. વાહ. અને આજે બાળ દિવસ છે, ચાચા નહેરુજીની જયંતિ છે, એમને પણ વંદન કરું છું. અને નહેરુજીને બાળકો ખૂબ પ્રિય હતા અને એ દિવસથી આપણે એમની જયંતિ બાળ દિવસ તરીકે ઉજવણી ભારતભરમાં કરીએ છીએ. સાથોસાથ થોડીક ઠંડીની ઋતુ પણ ચાલુ થઈ છે અને અમારા કોલર મિત્ર જાગૃતિબાનો જન્મદિવસ છે. સમાગોકા કચ્છથી જોડાય છે, એમને પણ શુભકામના અને ગુજરાત ન્યૂઝને વંદન કરું છું. જ્યારે આતંકવાદીઓ હુમલા થાય, નેતાઓ ચૂંટણીમાં હોય તો અધિકારીઓએ ધ્યાન રાખવું પડે. જય હિન્દ, જય ભારત. ઠીક છે ચિરાગભાઈ, તમે અમારી સાથે જોડાયા એ બદલ આભાર. તમે તમારા મંતવ્યો વ્યક્ત કર્યા એ બદલ પણ આભાર. તમને અમને બહુ મોટી શીખ આપી છે કે આપણને બાળ દિવસમાં બાળકોને. ચલો, આપણી જોડે બીજા પણ કોલ મિત્ર જોડાઈ ગયા છે, એમની જોડે પણ વાત કરીએ. હેલો બેન, નમસ્કાર. નમસ્કાર, કોણ બોલો છો? હરિભાઈ શાહ બોલું, ભાવનગરથી. ભાવનગરથી. કેમ છો? મજામાં? આપ મજામાં? હા, હું તો મજામાં. હા, બીજું બેન સાહેબ કહેવા માંગુ છું કે આપણા કોલો મિત્ર ખરેખર અત્યારે જે જો છે જાગૃતિબાનો આજે જન્મદિવસ એને ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું, માનના દુઃખી. અને બીજું કહેવા માંગુ છું કે આજે બાળ દિન છે. બાળ દિન વિશે તમામ બાળકોને ખરેખર ખૂબ ખૂબ શુભકામના. અને સરસ મજાનું કાર્ય આજે ભાવનગરમાં પણ અન્ય જગ્યાએ થશે. એટલે બાળકોને ખરેખર સરસ મજાનું કાર્યની અંદર બાળકો જોડાશે સારું છે. એને પણ ઘણી માહિતી પણ આપવામાં આવશે. અને બાળકો ખરેખર ઉત્સાહ બહુ જ છે કે બાળ દિન નિમિત્તે આપણા જવાહરલાલ નહેરુ બાળકોને ખૂબ જ પ્યારા હતા. એટલે જવાહરલાલ નહેરુને પણ શુભકામના આપું છું. બીજું બેન કહું છું, ઉત્તરાયણને બેન ઘણી વાર છે. પતંગબાજો પતંગ ચડાવતા હોય છે. એમાં ખરેખર ગઈકાલે અમારા ભાવનગરમાં 2 પક્ષી, કબૂતર અને વિદેશ પક્ષી દોરામાં કબૂતરનું તો મોત થયું, વિદેશ પક્ષી બચી ગયું છે. એટલે કહેવા માંગુ છું કે હજી ઉત્તરાયણના વાસે કારણે આવા પતંગબાજો વિચારવા જેવું છે. અને આપણા માધ્યમિક સરકારશ્રીને ખાસ વિનંતી કરવું કે ચાઇના દોરી પર કડકમાં કડક કાર્ય થયું છે. દર વર્ષે બેન જુઓ છો કેટલા પક્ષીઓ બેન મરે છે, માનવના પણ મોત થાય છે. એટલે ઘણા પક્ષીઓ બેન જિંદગીભર આમ નામ જ રહેવું છે. પાક કપાઈ ગયું હોય અને આવા બધું હોય તો અમારા જે ખરેખર અમારા રાજુભાઈ ચૌહાણ છે, બહુ સરસ મજાનું કાર્ય કરે છે. અને આવા કોઈ સમાચાર હોય સરસ તમે દોડે કાઢવી
અને પક્ષીઓને જેટલું બને એટલું બચાવવાનું કાર્ય કરે છે. સરકારશ્રીને ખાસ હું વિનંતી કરું કે ચાઇના દોરી વેચનાર હોય એની પર અત્યારથી કડકમાં કડક કાર્ય થાય અને ખરેખર આ વેચનાર જે લાવતા કરતો હોય એમાં તમામ એનો માલ ઉપર તપાસ કરે કાઢવે. ચાઇના દોરી પર કડકમાં કડક કાર્ય થાય એવી આપણા માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું. તમે સાચું જ કીધું છે કે ચાઇના દોરી પર તો બેન થવું જ જોઈએ, કારણ કે એ પંખીઓ માટે તો ઠીક છે પણ આપણા માટે પણ હાનિકારક જ છે ને. એ આપણે પતંગ ચકાવીએ છીએ એનાથી પતંગ તો કપાય પણ આપણું આંગળી પણ કપાઈ જ જાય છે એનાથી. બરાબર બેન, સરસ. ઠીક છે, તમે અમારી સાથે જોડાયા એ બદલ આભાર, અને તમે તમારા મંતવ્યો વ્યક્ત કર્યા એ બદલ પણ આભાર. તો આજે આ ભાવનગરથી આપણી સાથે જે મિત્ર જોડાયા હતા, બીજા પણ કોલર મિત્ર આવી ગયા, એની સાથે જોડાઈએ. હેલો. હેલો. કોણ બોલે છે? જય સ્વામિનારાયણ. શું નામ નહીં સંભળાયું મને. જય સ્વામિનારાયણ, પ્રકાશ પટેલ બોલું. જય સ્વામિનારાયણ પ્રકાશભાઈ. તમે કોણ બોલો? નવા એન્કર મિત્ર આવ્યા છો, ખૂબ ખૂબ ધન્યવાદ. તમને પણ ધન્યવાદ. ક્યાંથી બોલો છો તમે? અમે અમદાવાદ શાહપુરથી બોલીએ છીએ. અરે હું અમદાવાદનો અમદાવાદી. અરે વાહ, અમદાવાદી મળી જાય એમ ને? સરસ. ક્યાં રહો છો તમે? તમારું શુભ નામ જણાવશો? મારું નામ તો તત્વજ્ઞ જૈન. હું અહીંયા અમરાઈવાડી બાજુ આવ્યો. અમરાઈવાડી બાજુથી આવ્યા છે એમ ને? ચલો, તમે જૈન છો, તમને જય જીનેન્દ્ર કહું છું. જય જીનેન્દ્ર. મજામાં? તબિયત પાણી? હા, મારી તો તબિયત પાણી મજામાં જ. કયા સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરો છો? હું તો 8મી કક્ષામાં છું. 8મી કક્ષામાં છો? સરસ. તમે અત્યારે જે પરિસ્થિતિમાં આ ટીવીની આવીને બેઠા છો અમારી સામે, પ્રેક્ષકોની સામે, ભગવાનને પ્રાર્થના એવી કરીએ કે ભવિષ્યમાં તમે અમારા જેવા મોટા થાવ તો કાયમ માટે આવી રીતે ટીવીમાં આવો અને પબ્લિકને ખુશ કરો અને પબ્લિકની શુભેચ્છા પાઠવો અને પબ્લિકને શહેરમાં આજુબાજુમાં બનતી ઘટનાઓનું ધ્યાન દોરી અને એમને તમે માર્ગદર્શન આપીને એમને કોઈ પણ થયું હોય તેની જાણકારી આપો એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે સાથે આજે જેનો જન્મદિવસ છે, જેની એનિવર્સરી છે, કે શુભ પ્રસંગ છે, તમામને શુભકામના પાઠવું છું. આવતીકાલે દેવ દિવાળી છે, તેમની તમને પૂરી ગુજરાતી ટીમને, તમારી સ્કૂલને, તમારા પરિવારને, તમામ કોલર મિત્રોને શુભકામના પાઠવું છું. ધન્યવાદ પ્રકાશભાઈ. કે તમે તો સાચું જ કીધું કે આપણું જન્મદિવસ ના હોય, બીજાનું હોય તો એમને પણ કોઈનું તો હશે ને આજે જન્મદિવસ. કોઈનું નહીં હોય તો પંડિત જવાહરલાલ નહેરુ, ચાચા નહેરુનું તો છે જ, તો એમને શુભેચ્છા પાઠવી દઈએ. કોઈનું ના હોય તો કલાક નથી, કોઈ એવો સેકન્ડ નથી કે આ પૃથ્વીની અંદર કોઈ સેકન્ડે જન્મ ના લીધો હોય. પરમ દિવસે મારી પોતાની પૌત્રીનો જન્મ દિવસ છે. રૂહી તેનું નામ છે, બરાબર? એ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણે છે. તો તમે શું વિચાર્યું છે એનું જન્મદિવસ કેવી રીતે મનાવવાનો છો? હવે હું તો એનો દાદા છું યાર. દાદા ગમે તેટલો આનંદ ઉલ્લાસ કરે એ ઓછો જ પડે, પૌત્રી હોય કે પૌત્ર હોય કે પુત્ર હોય. તમારા પપ્પા પણ તમારો જન્મ દિવસ આવે તો કેવો આનંદિત કરાવે છે. ભલે પૈસો હોય કે ના હોય પણ તમને તો આનંદિતમાં રાખે જ છે ને. હા, એ તો રાખે જ ના. પોતાના પુત્રને કોણ આનંદમાં ના રાખે? હા, તો અમે પણ અમારી દીકરાના દીકરીને અમે પણ આનંદમાં જ રાખીએ અને આનંદમાં જ રહે એવી અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ. તમે ને તમારા સ્કૂલના મિત્રો અને તમારા પોળના મિત્રો તમામ ખુશ આનંદ મિજાજમાં રહો અને કાયમ માટે પપ્પાના કયામાં રહો. દાદાની જોડે મંદિર મહાદેવ જતા જાઓ, તમારા તીર્થધામમાં ગમે ત્યાં જાઓ અને સારા સંસ્કાર મેળવો. મોબાઈલની લત મહેરબાની કરીને તમે છોડજો. આજે મને મોકો મળ્યો છે, તમને સાંભળવાનો મળ્યો છે, એટલે હું પણ તમને મારા દીકરા જેવો સમજી તમને જ્ઞાન નથી આપતો, પણ એક સૂચના આપું છું કે બેટા, મોબાઈલ તમારું ભવિષ્ય બગાડશે પણ મા બાપ તમારું ભવિષ્ય સુધારશે. મા બાપ ગરીબ હોય કે અમીર હોય, સૌથી પહેલા મોટા ભગવાન આપણા માતા પિતા છે, બરાબર છે? તો એમની માન પાન સન્માન ઇજ્જત આબરૂ હાચવજો. એમને ક્યારે મન દુઃખ ન થાય, નુકસાન ન થાય કે કોઈ ખોટું લાગે નહીં એવું કરજો અને અભ્યાસમાં ધ્યાન આપજો અને આગળ વધજો એવી અમે
ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને ફરી નેક્સ્ટ યરમાં શું ગમે ત્યારે આવા કોઈ શુભ દિવસ આવે તો અમે તમારી સાથે રાજી ખુશીથી તમામ કોલર મિત્રો વાત કરીએ એવી અમે શુભેચ્છા રાખીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ. તમે અમારી સાથે જોડાયા એની બદલ પણ આભાર, અને તમે તમારા મંતવ્યો વ્યક્ત કર્યા, અને તમારી પૌત્રી રૂહીને પણ શુભેચ્છા કે એનો પરમ દિવસે જન્મદિવસ છે. ચાલો, આપણી જોડે બીજા કોલર મિત્ર પણ જોડાઈ ગયા છે. આજે તો બહુ કોલ આવે છે. હેલો બેટા, ભારત માતા કી જય, વંદે માતરમ, વિજય બ્રહ્મભટ્ટ પ્રાંતિજ. કોણ બોલો છો? ભારત માતા કી જય, વંદે માતરમ, વિજય બ્રહ્મભટ્ટ પ્રાંતિજ. હા વિજયભાઈ, ક્યાંથી બોલો છો? હેલો, ક્યાંથી બોલો છો તમે? અરે બેટા, ભારત માતા કી જય, વંદે માતરમ, વિજય બ્રહ્મભટ્ટ પ્રાંતિજ. અચ્છા વિજયભાઈ, કોને શુભેચ્છા પાઠવવા ઈચ્છો છો તમે? પહેલા તો બેટા તમારે શુભેચ્છા પાઠવવા, કારણ કે તમારા મા બાપને હું આજે ધન્યવાદ આપીશ કે તમે એક એવા દીકરાને જન્મ આપ્યો છે કે જે આજે ટીવીના માધ્યમથી એન્કર તરીકે કોલ કરો 20 કરોડના અંદર તમારામાં જે ક્ષમતા જોઈ અને ગુજરાત ન્યૂઝ ચેનલે જે તમને ટીવી સ્ક્રીન પર બેસાડ્યા અને બાળ દિને આજે જે પહેલ કરી ગુજરાત ન્યૂઝે, એના માટે ગુજરાત ન્યૂઝની ટીમને અભિનંદન. કારણ કે ટીવીના સ્ક્રીન ઉપર આવવું એટલે કઈ નાની સોની વાત નથી. એ તો સાચું. હું વિજય બ્રહ્મભટ્ટ પોતે આર્ટિસ્ટ છું. મેં જયારે મારી કેસેટ ઉતારી ત્યારે હું ટીવીના અંદર આવ્યો, પણ તમે તો કેસેટ ઉતાર્યા વગર બેટા તમે આજે ટીવી સ્ક્રીન પર આવ્યા અને બધાને શુભેચ્છા પાઠવવા માટેની જે વાતચીત થાય છે અત્યારે, અને ઉંમર પ્રમાણે જે ઉંમર જે છે, આજે 7મા 8મામાં ભણતો દીકરો ટીવીના અંદર આવે અને શુભેચ્છા પાઠવવા માટે બાળદીને ગુજરાત ન્યૂઝ એમને સ્ક્રીન પર બેસાડે, એટલે બધા જ ગુજરાત ન્યૂઝના ચેરમેન થી લઈને ટીમને અભિનંદન આપું. આજે તમારે બી બેટા અભિનંદન આપું, કારણ કે હવે તમારી જે ક્ષમતા છે એમાં તું કહીને વાત ના કરાય એવું કામ આજે તમે કર્યું છે. અને ટીવીના અંદર અમારા સાથે વાતચીત કરીને અમે પણ ગર્વ અનુભવ્યું. અમને બી આનંદ થાય છે કે આજે બાળદીને ગુજરાત ન્યૂઝે એક બાળકને એન્કર તરીકે બેસાડીને અમારા સાથે જે શુભેચ્છા માટેના વિચારોની આપ-લે કરવા માટેનો જે મોકો આલ્યો એ બદલ ગુજરાત ન્યૂઝનો આભાર. અને ફરીથી બેટા તમારા મા બાપને ખૂબ ખૂબ અભિનંદન, તમારા દાદા દાદીને બી ખૂબ ખૂબ અભિનંદન, અને તમારે પણ ખૂબ ખૂબ અભિનંદન. અગાઉના કોલર પ્રકાશભાઈએ બી ઘણી બધી શુભેચ્છાઓ તમને આપી અને એકદમ રાઈટ શુભેચ્છાઓ આપી. મારી પણ ખૂબ ખૂબ શુભેચ્છા, આશીર્વાદ. આવનાર દિવસો બેટા તમારા માટે શુભમય મંગલમય રહે. ભગવાન તમારા મનની બધી ઈચ્છા પૂરી કરે, અને તમારા મા બાપને બી મારા તરફથી નવા વર્ષના સાલ મુબારક પાઠવજો અને જય શ્રી કૃષ્ણ કહેજો. ખૂબ ખૂબ બેટા અભિનંદન. ખૂબ ખૂબ બહુ મજા આવી બેટા વાત કરીને. અમારું દિલ ગાર્ડન થઈ ગયું. ભારત માતા કી જય, વંદે માતરમ, વિજય બ્રહ્મભટ્ટ પ્રાંતિજ. ધન્યવાદ વિજયભાઈ, તમે અમારી સાથે જોડાયા. અને આજના કોલ કરો 20 કરો કાર્યક્રમમાં આટલું જ. એક છેલ્લી વાત કહીને હું આ કાર્યક્રમનો અંત કરું છું કે આજે બાળ દિવસ નિમિત્તે હું અહીંયા બેસ્યો છું, અને બાળકો પણ ભણીને પોતાના જીવનમાં આગળ વધે અને સારા માણસ બને, આ વાત કહીને હું તત્વજ્ઞ જૈન આ કોલ કરો 20 કરો કાર્યક્રમનો અંત કરું છું. ફરી મળીશું. નમસ્કાર.